તો બીજી તરફ કચ્છમાં હવે જનજીવન ફરી પાટે ચડ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। શાંતિપૂર્ણ માહોલ જોવા મળી રહ્યું છે। તણાવભરી પરિસ્થિતિ વચ્ચે લોકોએ ફરી પોતાનું જીવન રાબેતા મુજબ શરૂ કર્યું છે। દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જેના જોઈ રહ્યા છો, ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયરની જાહેરાત બાદ કચ્છ ભુજમાં પણ સરહદી વિસ્તારમાં ફરી જીવન થાળે ચડ્યું છે। સતત લોકો યુદ્ધના વિરામ બાદ હવે પાકિસ્તાન જે રીતે સુધરવાનું નામ નથી લઈ રહ્યું। જો કે યુદ્ધ વિરામ બાદ ઉલ્લંઘન કરતા સરહદી વિસ્તારોમાં લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો, તો બીજી તરફ રોષ પણ લોકોએ વ્યક્ત કર્યો હતો। સીઝફાયરની બાદ કચ્છ ભુજમાં શાંતિપૂર્ણ માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। ભુજના બેડી ગેટ વિસ્તારમાં લોકોએ ઓપરેશન સિંદૂર અંતર્ગત સેનાએ કરેલી કામગીરીને બિરદાવી હતી। ભારત પાકિસ્તાન વચ્ચે સીઝ ફાયરની જે વાત થઈ હતી, વાટાઘાટો થયા બાદ ગણતરીની જ કલાકોમાં પાકિસ્તાન દ્વારા સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું, જેથી સરહદી વિસ્તારોમાં ફરી વાતાવરણ તંગ બન્યું હતું અને લોકોને તકેદારી રાખવા માટે અપીલ કરવામાં આવી હતી। પરંતુ ત્યારબાદ ગઈકાલ સાંજ બાદ રાત્રિ બાદ કોઈ પણ જાતના હુમલાઓ થયા નથી। ત્યારે ફરી જે સરહદી વિસ્તાર છે ત્યાં વાતાવરણ શાંત પડી રહ્યું છે। આ ભુજના જે ભીડ ગેટ વિસ્તાર છે ત્યાંના આ દ્રશ્યો બતાવવા માંગીશ। અત્યારે જે ફરીથી રાબેતા મુજબ જે વેપાર ધંધા લોકોના ચાલુ થઈ ગયા છે અને લોકોમાં ફરી હર્ષની લાગણી છે કે ફરી જીવન ધબકતું થયું છે અને ઘરની બહાર નીકળવાની લોકોને છૂટ મળી છે। જ્યારે પણ દુકાનો ખોલવી ત્યારે દુકાનો પણ ખોલી શકે છે। હવે ફરી ધંધા રોજગાર ઉપર લોકો ચડતા મળે છે। તો હવે ભુજવાસીઓ પાસેથી જાણીએ કે આ લોકો કઈ રીતના અનુભવ કરી રહ્યા છે। ફરી જે આ ભુજવાસીઓ, તમે ભુજના રહેવાસી છો, હવે જે પાકિસ્તાન દ્વારા જે સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું પરંતુ તેને જડબાતોડ જવાબ આપવામાં આવે છે। ફરી પરિસ્થિતિ થાળે પડી રહી છે, શું કહેશો? બહુ સારી પરિસ્થિતિ છે। બીક તો કંઈ હતી જ નહીં ને અમને યકીન છે અમારી ઇન્ડિયન આર્મી ઉપર। આપણી જે ઇન્ડિયાની આર્મી છે ને સલામ છે ને પાકિસ્તાની તો કંઈ ઓકાત જ નથી કે ભારતનો કંઈ તોડી શકે, એ લોકોને ઓકાત નથી। આ લોકોનું કામ છે ધક્કો કરવાનું। પહેલે સમાધાન માટે સામેથી આવ્યા ને પછી ધક્કો કર્યો, એટલે અમને યકીન હતો કે આપણો જવાબ સારો મળશે। એ લોકોનો બધો વિખાઈ ગયો છે કામકાજ। હવે એમના પાસે બીજી નાપાક હરકતો જે બીજા દેશ છે જે આપણે જોઈ નથી શકતા કે આપણો ઇન્ડિયા આજે કિંગ છે, વર્લ્ડમાં કિંગ છે, એમને બીજા સપોર્ટ કરે છે। પોતે તો ચંદા ઉપર હાલે છે, જકાત ઉપર હાલે છે। હું એક મુસ્લિમ છું, મને ખબર છે કે રમજાનમાં જકાત મળે એના ઉપર પાકિસ્તાન હાલે છે। આપણે ઇન્ડિયનની તો ઓકાત જ નથી નુકસાન કરી શકે, પણ થોડોક લાઇટ બાઇટના પ્રોબ્લેમ હતા, એ કાંઈ નથી। કાલથી બધું સારું થઈ ગયું છે। આજે સન્ડે છે, કાલથી મંડે છે, બધું સારું છે। એમ હતું એમ બધો રાબતા મુજબ થઈ જશે। અમને યકીન છે અન્ય આર્મી ઉપર। અન્ય લોકો પણ આપણી સાથે જોડાયા છે। ધંધા રોજગાર ફરી શરૂ થઈ ગયા છે કેટલાક દિવસો બાદ, શું કહેશો આને લઈને? ધંધા રોજગાર ચાલુ થવાથી ખૂબ જ રાહત અનુભવી છે। અમારું પશુહારનું કામ છે એટલે અત્યારે પશુઓને બહુ તકલીફ હતી, બંધ જેવું અને ભયનું વાતાવરણ હતું। આજથી બધું રાબેતા મુજબ થઈ ગયું। ખૂબ લોકો ગામડેથી આવ્યા છે અને માલ લઈ જાય છે, એટલે ખૂબ હળવાશ અનુભવીએ છીએ। સાથે વાત કરીએ, જો આવી યુદ્ધની પરિસ્થિતિ આવે તો આપ સરહદી વિસ્તારમાં રહીએ છો, તમારી કયા પ્રકારની તૈયારી હોય છે? અમારી તૈયારી જે પણ પરિસ્થિતિ ઊભી થાય એનો સામનો કરવાની છે। ઘરમાં રહેવું પડે કે ઘર મૂકીને પણ જવું પડે તો બી તૈયાર છીએ। બસ દેશનું ભલું થવું જોઈએ અને જે સૂચના મળે એનું પાલન કરતા રહેવું જોઈએ। હિંમત તો રાખવી જ જોઈએ સરહદે રહેતા હોય એ લોકોને। અન્ય લોકો પણ આપણી સાથે છે, શું કહેશો? ધંધા રોજગાર ફરી શરૂ થયા છે, અઠવાડિયા સુધી ધંધા રોજગાર બંધ રહ્યા હતા, ફરી ધબકતું જીવન થયું છે, શું કહેશો? ધંધા રોજગાર 2 દિવસ તકલીફ પડી અમને, પણ અમારી આર્મીનો સપોર્ટ પૂરો હતો અને અમને બીક રાખવાનું કીધું નહોતું તો કોઈ જાતની બીક રાખજો નહીં। આર્મી, પોલીસ બધા સાથે જ છે અને જનતા પણ અહીંયા કાંઈ સંયમથી વર્તન કરે છે અને ધંધા રોજગાર આજથી બધા રહેવું તો રાબેતા ચાલુ થઈ ગયા છે અને આવતીકાલથી બહુ સારું થઈ જાય એવી વાતન લાગે છે। તો આ હતા સ્થાનિક લોકો જે કહી રહ્યા છે કે અમે જે તંત્ર જે અમને સૂચના આપે છે તે પ્રમાણે અમે સતત પાલન કરતા રહી છીએ અને ધંધા રોજગાર કદાચ 2 દિવસ બંધ રાખવો પડે તો કોઈ ચિંતાનો વિષય નથી। અમને અમારી આર્મી પર પૂરો ભરોસો છે, તે તમારા માટે સુરક્ષા માટે હંમેશા તૈનાત રહેતી હોય છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV13 રાજકોટ।